વેલકમ ટુ ચેતુસ કિચન. આજે આપણે બનાવીશું ટેસ્ટી એવું રીંગણા બટેટાનું ભરેલું શાક. શિયાળા સ્પેશિયલ રીંગણા આવતા હોય અને ખાવાની પણ ખૂબ મજા આવે તો રીંગણા બટેટાનું શાક બનાવશું અને એની સાથે રોટલા ખાવાની ખૂબ મજા આવી જાય એવું બનાવવાના છીએ. તો અહીંયા આપણે 5 થી 6 રીંગણા સુધારી લીધા છે. આવી રીતે ડીટીયાનો ભાગ આપણે કાઢી અને વચ્ચે કાપો પાડી અને આવી રીતે રીંગણા સુધારી અને પાણીમાં રાખી દીધા છે. અને 3 બટેકાની આપણે આવી રીતે લાંબી લાંબી ચીરું કરી અને સુધારી લીધા છે. અને એ ચડવામાં જલ્દી ચડી જાય એટલા માટે આવી રીતે આપણે સુધારી લીધા છે. અહીંયા આપણે લીલા ધાણા લીધા છે અને અહીંયા આપણે 1 ચમચી જેટલી લસણવાળી ચટણી ખાંડેલી લીધી છે. અને અહીંયા આપણે લીલું લસણ લીધું છે. અહીંયા આદુ મરચાંની પેસ્ટ લીધેલી છે. આની રેસીપી આપણી ચેનલ ઉપર તમને મળી જશે. અહીંયા 1 ટમેટું આપણે સુધારી લીધું છે. અડધી ચમચી જેટલી ખાંડ છે અને અહીંયા આપણે ચવાણું લીધું છે. એટલે ચવાણુંને આપણે દરદરું ખાંડની અંદર ખાંડી લેવાનું છે. તો ખાંડણીમાં આપણે ચવાણાને ખાંડી લેવાનું છે. આ જગ્યા ઉપર તમે ગાંઠિયા પણ લઈ શકો, સેવ પણ લઈ શકો. એ પણ ન હોય તો 2 ચમચી ચણાનો લોટ શેકીને પણ લઈ શકો છો. અહીંયા આપણે ચવાણુંનો સરસ એવો દરદરો ભૂકો થઈ ગયો છે. તો હવે આપણે આની અંદર ઉમેરી દઈશું. એક ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરશું આપણે. અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરશું. તીખાસ તમારા સ્વાદ મુજબ ઉમેરી શકો છો. આપણે 1 ચમચી લાલ મરચું ઉમેરી અને 1 લસણનો ગાંઠિયો ફોલી અને આપણે એને લસણવાળી ચટણી તૈયાર કરેલી છે. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરશું. 2 ચમચી જેટલું તેલ ઉમેરશું. સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું. થોડા લીલા ધાણા ઉમેરશું. આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરેલી છે. બધું મિક્સ કરી અને રીંગણાને આપણે ભરી લેશું. ગેસ ચાલુ કરીને 2 નાના ચમચા જેટલું આપણે તેલ ઉમેરશું. તેલને આપણે સરસ ગરમ થવા દેવાનું છે. હવે આપણે રીંગણાને સરસ ભરી લેવાના છે. આવી જ રીતે બધા રીંગણાને આપણે ભરી લેવાના છે. આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું. અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું. રાઈ જીરું આપણે સરસ ફૂટી ગયા છે તો થોડી આપણે હિંગ ઉમેરશું. અહીંયા આપણે જે રીંગણા ભરેલા છે એ ઉમેરી દઈશું. બટેકા પણ ઉમેરી દઈશું. બચેલો મસાલો પણ ઉમેરી દઈશું. ટમેટા પણ સાથે ઉમેરી દઈશું. સરસ આપણે મસાલા સાથે શાકને સાતળી લેવાનું છે. અહીંયા આપણે બટેકાની ચીરું કરેલી છે. એની અંદર તમે બટેકાની અંદર મસાલો ભરીને પણ શાક બનાવી શકો છો. અને એવી રીતે ન કરવું હોય તો આવી રીતે લાંબી લાંબી ચીરું પણ કરી શકો છો. અને મસાલો ઉમેરી અને સાતળી લે એટલે એ પણ સરસ આપણે ભરેલા બટેકા હોય એવો ટેસ્ટ આવશે આપણે શાકની અંદર. અહીંયા આપણે અડધાથી પોણા ગ્લાસ જેટલું પાણી ઉમેરશું. જે પ્રમાણે ગ્રેવી એટલે કે રસ્તો જોઈએ એ પ્રમાણે તમારે અહીંયા પાણી ઉમેરવાનું છે. અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરશું. હવે આપણે કુકર બંધ કરીને 2 સીટી લઈ લઈશું. તો અહીંયા આપણે 2 સીટી થઈ ગઈ છે અને જાતે જ હવા રિલીઝ થઈ ગઈ છે. હવે આપણે શાકને ખોલીને જોઈ લઈશું. તો હવે આપણે શાકને જોઈ લઈશું. તો મસ્ત એવું આપણું શાક પાકી ગયું છે. તો સર્વિંગ બાઉલની અંદર હવે આપણે સર્વ કરી લઈશું. તો અહીંયા આપણું શાક મસ્ત એવું રેડી થઈ ગયું છે. રોટલા સાથે, ભાખરી સાથે કે પછી ખીચડી કે રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ઉપરથી આપણે લીલા ધાણા ગાર્નિશ કરી દઈશું. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.